પશુ લેવેચ કેન્દ્ર ગુજરાતમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે એક એવો વિડીયો બનાવવાનો છે કે ફાર્મ કેવું બનાવવું જોઈએ અને ફાર્મની અંદર શું શું સુવિધા હોવી જોઈએ, તબેલો કેવો બનાવવો જોઈએ અને તબેલામાં શું સુવિધા હોવી જોઈએ. તો વિડીયો તમને બના રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ફેસબુક પર જોતા હો તો ફોલો કરજો. તો આજે હું તમને તબેલા વિશે માહિતી આપીશ. મિત્રો, આ આપણો તબેલો છે, એની લંબાઈ 100 ફૂટ છે અને 20 ફૂટમાં પાકો તબેલો છે અને 20 ફૂટમાં કાચો તબેલો છે. તો મિત્રો, કાચો તબેલો રાખવાથી શું ફાયદો થાય? જો તમારી પાસે કાચો તબેલો હશે તો તમારી કોઈ પણ ગાય કે ભેંસ વિયાવા થઈ રહી હશે તો તેને કાચામાં બાંધવામાં ફાવશે અને પાકા તબેલાની અંદર તમારા પશુ જે દુધારું, જે દૂધ આપતા પશુ ત્યાં રહેશે. અને મિત્રો, આપણે વાત કરી દઈએ, 20 ફૂટમાં પાકો છે અને 20 ફૂટમાં કાચો તબેલો છે અને આ બાજુ પણ કાચો તબેલો રાખીએ છીએ, આ બાજુ પાકો રાખીએ છીએ. તો મિત્રો, આનો તમને માપ કહી દીધું, 100 બાય 40. એમાં 60 ફૂટની અંદર આપણે તબેલાનું બાંધકામ અંદર ને બહાર કર્યું છે અને 40 ફૂટની અંદર ગોડાઉન રાખ્યું છે. તો તમને ગોડાઉન કેમ રાખવું જોઈએ? ગોડાઉનની અંદર તમારું ખાણ આવી જાય, ચાર આવી જાય અને વ્યવસ્થિત રીતે તમારી 6-7 મહિના ચાલે એટલી ચાર અંદર હમાઈ જાય. અને મિત્રો, પાકા તબેલામાં ફાયદો, જો તમારે પશુ માટે નીચે નેટ હશે તો પશુ વ્યવસ્થિત બેસશે, આંચળ નહીં બગડે અને વ્યવસ્થિત પશુ ડાયજેશન કરશે. અને ગમેણ રાખવી કેવી? આ 2.5 ફૂટની ગમેણ છે અને બનાસકાંઠાવાળા માટે જો તમે પાકો તબેલો બનાવતા હોય, ઉપર પત્ર ઢોકેલો હશે તો તમને બનાસ ડેરીમાં ફૂટના 100 રૂપિયા બનાસ ડેરી તમને આપશે. એટલે મૂળ 10,000 રૂપિયા જેવો તમારે એ પણ ફાયદો થઈ જશે. તો ગમેણ 2.5 બાય 2.5ની બનાવવાની, બનાસ ડેરીનું માપ છે. 2.5 બાય 2.5ની ગમેણ બનાવશો તો તમારે બનાસ ડેરીમાં પાસ થઈ જશે. અને મિત્રો, પાણીની સુવિધા કેવી રાખવી જોઈએ? પાણી ગાયને 24 કલાક મળી રહે એના માટે ટપની સુવિધા આપણે રાખી છે. આ પણ ટપ તમારે બનાવવો હોય તો આની મજૂરી 300 રૂપિયાથી માંડીને 400 રૂપિયા લે છે. અને કોઈને આવા ટપ બનાવવા હોય તો કોન્ટેક કરજો, હું તમને પાર્ટીનો નંબર આપીશ બનાસકાંઠાવાળા માટે. અને મિત્રો, અને જે નીચે આ નેટ પાથરેલી છે એ નેટ પણ 2000થી મોડીને 2100-2200 રૂપિયાની આવે છે, જેથી પશુના વચળો બગડતા નથી અને તમારે 2-3 દિવસે તમે ધોવો તો પણ ચાલે. અને મિત્રો, બીજી વસ્તુ કે આનું માપ છે 2.5 ફૂટની ગમેણ, 8 ફૂટની નેટ છે અને 2-3 ફૂટ નાના બચ્ચો માટે પણ રાખવાની સુવિધા છે. અને બારે તમે ખુલ્લામાં પશુ સાંજ સવાર બાંધશો તો તમારું પશુ દૂધ સારું આપશે ને વિયાવાળું પશુને પણ ફાયદો થશે. તો હવે મિત્રો, તમને જણાવી દઈએ, આ તબેલાનો ખર્ચ, અંદાજિત ખર્ચ 4 લાખ રૂપિયા થયું હતું. એમાં જમીનનું પુરાણ આવી ગયું, આ પતરા આવી ગયા, શેડ આવી ગયું, નેટ આવી ગઈ અને પાણીની સુવિધા આવી ગઈ. અને તમને એ પણ વાવડી દઈએ કે પાણીની સુવિધા તમારે કેવી રીતના કરવાની. જો આવી રીતનું ઓનલાઈન પાણી પશુ માટે રાખવાથી પશુનો મેન ફાયદો શું કે દૂધ વધે, ફેટ વધે. પશુને 24 કલાક પાણી મળશે. પશુના શરીરમાં 85% પાણી હોય છે. તો મિત્રો, તમારા પશુને તમે 24 કલાક પાણી આપો તો તમારા દૂધમાં વધારો થશે. અને બીજી વસ્તુ, એક 500 લીટરનું ટોકું રાખવાનું અને એની અંદર આવી રીતના કનેક્શન જોઈન કરી અને આ ફુગ્ગાના દ્વારા આ ફુગ્ગો દબાશે એટલે પાણી ત્યાં જશે. જેટલું પાણી પશુ ખેંચશે એટલે આ ફુગ્ગો નીચે જશે અને બંધ થઈ તમે જોઈ શકો છો. તો મિત્રો, આ વિડીયો બનાવવાનું માધ્યમ એક કે તમારા પશુને જો તમારે 24 કલાક પાણીની સુવિધા હશે તો તમારું પશુ દૂધ આપશે. એક ટાઈમ તમે ક્યાંક બહાર ગયેલા હશો તો તમારું પશુ તરશું નહીં રહે, એની મારી ગેરંટી છે. કેમ કે હું મારા ફાર્મમાં સવારે નિયર કરીને ક્યાંક બહાર જઉં તો પશુને પાણીની તકલીફ ના પડે. અને આપણે ક્યાંક બહાર જઈએ ને તો પાણી ના હોય તો પશુ આખું લૂસફૂસ થઈ જાય. અને તમે તબેલો બનાવો ને, નવો તબેલો, તો 50% પાકું ને 50% કાચું રાખજો.
જેથી કંઈ પ્રોબ્લેમ થશે નહીં. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરજો અને અન્ય ખેડૂત મિત્રોને વિડીયો શેર કરજો. તો મિત્રો તમારો બધાનો આભાર અને આવા વિડીયો જોવા માટે એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. તમને અંદાજિત ખર્ચ 4 લાખ રૂપિયા આજથી 1 વર્ષ પહેલાં ફાર્મ બનાવેલું છે અને મારી બધી નોંધ કરેલી છે એ પ્રમાણે તમને કીધું છે. અત્યારે પ્લસ માઇનસ થઈ શકે છે. તો મિત્રો હવે કેવો વિડીયો બનાવો એ પણ એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો.